આગળનો પ્રશ્ન છે કે એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી? તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના 2010માં કરવામાં આવેલી હતી. આ એક અત્યંત મહત્ત્વની સંસ્થા છે. પહેલાં સમજો કે ટ્રિબ્યુનલ એટલે શું? તો કે ટ્રિબ્યુનલને એક રીતે ટ્રિબ્યુનલમાં કીવર્ડ ગમે ત્યારે આવે એટલે તમારા મગજમાં શબ્દ આવવો જોઈએ. ટ્રિબ્યુનલ એટલે શું? તો કે સ્પેશિયલ કોર્ટ. સ્પેશિયલ કોર્ટ. ટ્રિબ્યુનલ શું છે કે ટ્રિબ્યુનલ એક કોર્ટ છે. તમને એવું લાગે કે એ કોર્ટ છે તો એને કોર્ટ શબ્દ કેમ નથી કહેતા? એની માટે ટ્રિબ્યુનલ શબ્દ શા માટે વાપરો? ચાલો પહેલાં આપણે જ્હોન કોઈનનું આખું બધું વસ્તુ સમજી ગયેલા હતા કે ધેર આર નો ટુ સિમિલર વર્ડ્સ. બે સમાનાર્થી શબ્દ ક્યારે હોઈ શકે નહીં. તો જો એ કોર્ટ જ છે તો એને ટ્રિબ્યુનલ શા માટે કહેવામાં આવે છે? તો એટલા માટે કારણ કે સ્પેશિયલ પર્પસ માટે, ખાસ હેતુ માટે, ખાસ ટોપિક માટે બનાવેલી હોય એટલે એને ટ્રિબ્યુનલ કહેવામાં આવે. તો આ એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ માત્ર અને માત્ર પર્યાવરણ સાથે જોડાયેલી છે. પર્યાવરણને લગતા જે મુદ્દા હોય એનું જ એ ધ્યાને લે છે એટલે એને ટ્રિબ્યુનલ કહેવામાં આવે છે. આવી જ રીતે તમે જોયેલું હશે કે જીએસટી ટ્રિબ્યુનલ આવે. આવી જ રીતે આપણે વાત કરીએ કે ટેક્સ માટેનું જે છે એ ટ્રિબ્યુનલ આવે, એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ જે છે આવે. તો આવા જે સ્પેશિયલ પર્પસ, ખાસ હેતુ માટે બનાવેલી હોય એને ટ્રિબ્યુનલ કહેવામાં આવતું હોય છે. તો પર્યાવરણના મુદ્દાઓને સુલઝાવવા માટેનું જે ટ્રિબ્યુનલ હોય, કોર્ટ હોય, સ્પેશિયલ કોર્ટ, એને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કહેવામાં આવે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ટ્રિબ્યુનલની એક બીજી ખાસિયત એ હોય કે એમાં બે પ્રકારના સભ્યો હોય. બે પ્રકારના સભ્યો એટલે કે એક જ્યુડિશિયલ સભ્ય એટલે કે ન્યાયિક સભ્યો. ન્યાયિક ફિલ્ડની અંદર, કોર્ટના ફિલ્ડની અંદર, ન્યાયના ફિલ્ડની અંદર જે એક્સપર્ટ ધરાવતા લોકો હોય એ કયા હોય? તો કે એ જજ હોય. એ જજ કોર્ટની અંદર, જ્યુડિશરીની અંદર જેણે કામ કરેલું હોય. અને બીજા કયા હોય? તો કે બીજા અમુક ટેકનિકલ એક્સપર્ટાઇઝ ધરાવતા લોકો હોય. ટેકનિકલ એક્સપર્ટાઇઝ ધરાવતા. કારણ કે તમે વિચાર કરો કે આ પર્યાવરણનો મુદ્દો છે તો પર્યાવરણના મુદ્દાની અંદર ખાલી અને ખાલી જજ લોકો બેસી ગયા હોય જ્યુડિશરીનો એક્સપિરિયન્સ ધરાવતા, તો એ ન ચાલે. આની અંદર બીજું અમુક ટેકનિકલ એક્સપર્ટાઇઝ ધરાવતા લોકો પણ હોવા જોઈએ ને, કે જેને પર્યાવરણનું જ્ઞાન હોય, પર્યાવરણને પ્રદૂષિત કરવાવાળી કંપનીનું જ્ઞાન હોય, કોણ કઈ કંપની કેટલું પ્રદૂષિત કરી શકે, મર્ક્યુરીનું શું પ્રદૂષણ થાય. તો આ બધું આવું જે ટેકનિકલ નોલેજ ધરાવતા હોય, એક્સપર્ટાઇઝ ધરાવતા હોય એવા લોકો પણ હોય, જેને એક રીતે નોન જ્યુડિશિયલ મેમ્બર કહેવાય. નોન જ્યુડિશિયલ મેમ્બર અથવા તો એને આપણે ટેકનિકલ એક્સપર્ટ મેમ્બર જે છે કહી શકીએ. તો બે પ્રકારના સભ્ય હોય દરેક ટ્રિબ્યુનલની. આ વાત હોય કે એમાં જ્યુડિશિયલ મેમ્બર અને નોન જ્યુડિશિયલ મેમ્બર હોય. નોન જ્યુડિશિયલ મેમ્બર કયા હોય? તો કે એ ફિલ્ડના એક્સપર્ટ લોકો હોય, એ ફિલ્ડના ટેકનિકલ સભ્યો હોય. તો આના આધારે પણ ખબર પડી જાય કે આને કોર્ટ, આની માટે કોર્ટ શબ્દ નથી વાપરવામાં આવતો અને ટ્રિબ્યુનલ શબ્દ શા માટે વાપરવામાં આવે છે? તો આનું બે કારણ છે. પહેલું કે એ સ્પેશિયલ પર્પસ, ખાસ હેતુ માટે બનાવેલી હોય, અને બીજું એ કે એની અંદર જ્યુડિશિયલ મેમ્બર તો હોય તે સાથે સાથે નોન જ્યુડિશિયલ મેમ્બર જે છે એ પણ હોઈ શકે છે. તો 2010માં આ જે છે એ બનાવવામાં આવેલી હતી. પણ બીજી વાત કરીએ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ અત્યંત મહત્ત્વની થીમ છે, એ અત્યંત મહત્ત્વનો ટોપિક છે. આની ઉપરથી પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે, તો એનું આપણે થોડું ડિટેલમાં જોઈએ. એની સાથે જોડાયેલા બીજા અમુક ક્વેશ્ચનના આધારે આપણે એને થોડું ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ. પહેલું વિધાન આપેલું છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના વર્ષ 2010માં થઈ હતી. તો કે હા, એ વાત તો સાચી જ છે. અત્યારે જોયું 2010માં થઈ હતી. અને એવું કહે છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010 હેઠળ કરવામાં આવી હતી, તેથી તે એક વૈધાનિક સંસ્થા છે. કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010 હેઠળ થયેલી હતી એટલે એક વૈધાનિક સંસ્થા છે, એટલે એક સ્ટેચ્યુટરી બોડી છે. તો એ વાત બિલકુલ સાચી છે, બિલકુલ સાચી છે. સાલો પહેલાં આપણે સમજાવી દીધેલું હતું. બાકી ન સમજેલા હોય તો તમે એ જૂના વિડીયો જોઈ લેજો, ખ્યાલ આવી જશે કે ભાઈ સ્ટેચ્યુટરી બોડી એટલે શું, કોન્સ્ટિટ્યુશનલ બોડી એટલે શું, એક્ઝિક્યુટિવ બોડી એટલે શું. એક્ઝિક્યુટિવ બોડી એટલે કારોબારી સંસ્થા, કોન્સ્ટિટ્યુશનલ બોડી એટલે બંધારણીય સંસ્થા, અને સ્ટેચ્યુટરી બોડી એટલે કે વૈધાનિક સંસ્થા. સ્ટેચ્યુટરી બોડી, વૈધાનિક સંસ્થા એટલે એવી સંસ્થા કે જે સ્ટેચ્યુટ દ્વારા, સ્ટેચ્યુટ એટલે કે વિધાન દ્વારા અથવા વિધાન દ્વારા બનેલી હોય. એટલે કે વિધાન એટલે શું? એટલે કે કાયદા દ્વારા બનેલી હોય. જે કોઈ પણ બોડી, જે કોઈ પણ સંસ્થા કાયદા દ્વારા બનેલી હોય એને આપણે સ્ટેચ્યુટરી બોડી કહેવાય. કાયદો એટલે કયો કાયદો? તો કે કાયદો કઈ રીતે બને? તમને ખ્યાલ જ હશે કે વિધાનસભાની અંદર કે લોકસભાની અંદર, એટલે કે વિધાનસભાની અંદર અથવા સંસદની અંદર, પાર્લામેન્ટની અંદર કાયદો પસાર થઈએ, લોકસભા, રાજ્યસભા બંને પસાર કરે અને રાષ્ટ્રપતિ એની ઉપર સહી કરે, એને કાયદો કહેવાય. એના દ્વારા કોઈ સંસ્થા બનેલી હોય તો એને એક્ટ દ્વારા બનેલી કહેવાય, અને એને વૈધાનિક સંસ્થા કહેવામાં આવે. વૈધાનિક સંસ્થા એટલે સ્ટેચ્યુટરી બોડી. આ એવી સંસ્થા હોય કે જેને તમામ પ્રકારનો પાવર, તમામ પ્રકારની સત્તા એ કાયદામાંથી મળતી હોય. કેમ? કારણ કે કાયદાની અંદર જ એ પ્રોવિઝન, જોગવાઈ આપેલી હોય કે એને કયા પાવર મળશે, કઈ સત્તા મળશે. જ્યારે કોન્સ્ટિટ્યુશનલ બોડી કેવી હોય? એને તમામ પ્રકારની સત્તા કેમાંથી મળતી હોય? પાવર કેમાંથી મળતા હોય? તો કે કોન્સ્ટિટ્યુશનમાંથી, બંધારણમાંથી મળતા હોય છે. આવી જ રીતે તમને લાગે કે શું રાજ્ય આવી વૈધાનિક સંસ્થા બનાવી શકે? તો કે હા, બનાવી શકે ને. કારણ કે રાજ્ય પણ પોતાનો કાયદો બનાવી શકે. રાજ્ય વિધાનસભાની અંદર ખરડો પસાર કરી દે, એ ખરડામાં જ્યારે ગવર્નર, રાજ્યપાલ સહી કરી નાખે એટલે કાયદો બની જાય. તો એ પણ આવી જે છે એ વૈધાનિક સંસ્થા બનાવી શકે છે. તો એનજીટી એ શું છે? એ એક પ્રકારની વૈધાનિક સંસ્થા છે. હું તમને એક બીજી શોર્ટ ટ્રીક આપી દઉં. જેટલી પણ ટ્રિબ્યુનલ છે ને, જેટલી પણ ટ્રિબ્યુનલ એ
આના આધારે જ બનેલી છે. કોના આધારે? તો કે કાયદાના આધારે જ બનેલી. એટલે કે તમામ પ્રકારની ટ્રિબ્યુનલ્સ જે છે ને, તમામ પ્રકારની ટ્રિબ્યુનલ્સ એ વૈધાનિક સંસ્થા છે જ તે. તમામ એ વૈધાનિક સંસ્થા છે જ તે. પણ હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક આર્ટિકલ 323A અને 323B એની અંતર્ગત જે ટ્રિબ્યુનલ આપવામાં આવેલી છે કે એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ અને બીજા અધર ટ્રિબ્યુનલ, તો એ એક રીતે કોન્સ્ટિટ્યુશનલ બોડી પણ કહી શકાય. 323A જે આપેલું છે એનું નામ શું છે કે એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ. તો એને પછી આપણે વૈધાનિક સંસ્થા સ્ટેચ્યુટરી બોડી નહીં કહેવી. કેમ? કારણ કે એ તો કોન્સ્ટિટ્યુશનમાં જ આપેલી છે ને એટલે. તો એ બધી વાતો છે. વાત કરીએ એમજી નરેગા એક્ટ. તમે વારંવાર સાંભળેલું હશે એમજી નરેગા. તો એ પણ શું થઈ જશે? એ પણ વૈધાનિક સંસ્થા સ્ટેચ્યુટરી બોડી થઈ જશે. વાત કરીએ કે એક્ઝિક્યુટિવ બોડી કારોબારી સંસ્થા, તો એ કઈ બનશે? તો કે જેમ કે નીતિ આયોગ આની પહેલાં જે પ્લાનિંગ કમિશન હતું એ એક્ઝિક્યુટિવ દ્વારા બનાવવામાં આવેલી હોય. બાકી આપણે ડિટેલમાં નહીં જોઈએ, એ તમે જૂના પોલિટીના વિડીયો જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. એમાં બધું ડિટેલમાં સમજાવેલું છે. તો પહેલું વિધાન સાચું છે, કાયદા દ્વારા બનેલી છે 2010માં. એનજીટીનું ધ્યેય, એનું એમ, ઉદ્દેશ્ય, પર્પસ એ પર્યાવરણીય સંરક્ષણ અને વન સંરક્ષણ, એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન અને ફોરેસ્ટ કન્ઝર્વેશન છે. એની સાથે સંબંધિત છે. અને આની સંબંધિત જેટલા પણ કેસ આવેલા હોય એનું અસરકારક એટલે કે ઇફેક્ટિવ અને ઝડપી નિકાલ લાવવાનો છે. સ્પીડી ડિસ્પોઝલ કરવાનું છે કે એની સંબંધિત જેટલા પણ કેસ હોય એને ફટાફટ તાત્કાલિક સોલ્વ કરવાનો છે. તો એ વાત સાચી છે. આનું મેઇન કામ જ એ છે એન્વાયરમેન્ટને લગતું તમામ કામ કરવાનું. બીજી વાત કરીએ કે આ ટ્રિબ્યુનલની રચના ભારતીય બંધારણના આર્ટિકલ 21 અનુચ્છેદ 21 અંતર્ગત જીવન જીવવાના અધિકારના રૂપે હેલ્ધી એન્વાયરમેન્ટ, સ્વસ્થ પર્યાવરણનો અધિકાર મળેલો છે. તો એની સુસંગતતા સાથે કરવામાં આવેલી છે. તો એ વાત પણ સાચી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાની અંદર કીધેલું છે કે આર્ટિકલ 21ની અંદર જ એક બીજો અધિકાર નિહિત છે. કયો? તો કે જીવન જીવવાનો અધિકાર જે છે એની અંદર એક બીજો અધિકાર નિહિત છે. કયો? તો કે હેલ્ધી એન્વાયરમેન્ટ, સ્વચ્છ પર્યાવરણનો અધિકાર. અને સ્વચ્છ પર્યાવરણનો અધિકાર મેળવવા માટે તે સરકારે એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે છે એ બનાવી દીધેલી છે. ત્રણેય વિધાન સાચા છે. નીચે સમજૂતી આપેલી છે, જોઈ શકો છો. બીજો ક્વેશ્ચન જોઈએ. એમાં પહેલું જોઈએ કે એનજીટીના અધ્યક્ષ, એના ચેરપર્સન જે છે એની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કરી અને કરવામાં આવે છે. તો પહેલું વિધાન સાચું છે. એના એક અધ્યક્ષ હોય છે. એના અધ્યક્ષની નિમણૂક જે છે કેન્દ્ર સરકાર ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કરીને કરે છે. પહેલું વિધાન સાચું છે. આ જે ચેરપર્સન જે છે એનો સમયગાળો કેટલો હોય છે? તો આ અધ્યક્ષનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે અથવા 70 વર્ષની ઉંમર સુધીનો હોય છે. બેમાં 5 વર્ષ અથવા 70 વર્ષ. તો એ વાત પણ સાચી છે. આમાં જ્યુડિશિયલ મેમ્બર્સ જે છે એને પર્યાવરણ અથવા વન સંરક્ષણ સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ. 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ. તો એ વાત બિલકુલ ખોટી છે. આ વાત બિલકુલ ખોટી છે. કેમ? કારણ કે પર્યાવરણ અથવા વન સંબંધિત ક્ષેત્રે 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ. એ વાત સાચી. પણ એ કોને? એ જ્યુડિશિયલ મેમ્બરને નહીં, એ નોન જ્યુડિશિયલ મેમ્બરને. જે ઓલા એક્સપર્ટ લોકો જે છે ને એ એક્સપર્ટ લોકો માટે, જે એક્સપર્ટ લોકો જે છે એને આ એનજીટીના સભ્ય બનવું હોય તો એને ઓછામાં ઓછો 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ. એન્વાયરમેન્ટના ફિલ્ડની અંદર, ફોરેસ્ટના ફિલ્ડની અંદર. બરાબર? તો આ ત્રીજું ખોટું છે. બાકી સાચા છે. 70 વર્ષ અથવા 5 વર્ષનો એનો આ જે છે એ સમયગાળો હોય છે. બીજું આપેલું છે નીચે. આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ કે એનજીટી જે છે એનજીટી એમાં કેસ દાખલ થયાની તારીખથી 6 મહિનાની અંદર અથવા એનો નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જો કે આ થતું નથી, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ વિધાન સાચું છે. 6 મહિનાનો ટાર્ગેટ જે છે રાખેલો છે કે કોઈ પણ કેસ આવે ને 6 મહિનાની અંદર આપણે એનો ખાત્મો બોલાવી દઈશું, એનું નિકાલ કરી દઈશું. સ્પીડી ડિસ્પોઝલ માટે તો આની રચના થયેલી છે. તો પહેલું સાચું છે. બીજી વાત કરીએ, ટ્રિબ્યુનલ સિવિલ પ્રોસિજર કોડ 1908માં નિર્ધારિત પ્રક્રિયાઓનું પાલન કરવા માટે બંધાયેલું નથી, પરંતુ તે નૈસર્ગિક સિદ્ધાંત પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ દ્વારા કામ કરે છે. તો એ વાત સાચી છે. મોટે ભાગે આ બધા ટ્રિબ્યુનલ હોય ને એ પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ ઉપર કામ કરતા હોય, કુદરતી ન્યાયના સિદ્ધાંત ઉપર કામ કરતા હોય. તો આ એનજીટી પણ એની ઉપર કામ કરે છે. તો એ વિધાન પણ સાચું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયનો સિદ્ધાંત શું છે એ પણ અત્યંત મહત્ત્વનો ટોપિક છે. પણ એ હું અત્યારે નહીં ચલાવું કારણ કે ઓલરેડી પોલિટીના લેક્ચરની અંદર, બંધારણના લેક્ચરની અંદર એ બધું ચલાવેલું છે. અહીંયા જઈને જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. વાત કરીએ કે એનજીટીની કાર્યવાહીમાં આઈપીસી હેઠળ એ કાર્યવાહી કરી શકે છે. તો કે હા, એની અંતર્ગત કાર્યવાહી કરી શકે છે. તો અહીંયા તમે સમજો કે એનજીટી જે છે એ એક રીતે સિવિલ કોર્ટ તરીકેનું પણ કામ કરે છે. તો કે એ વિધાન પૂછાઈ જાય તો એ પણ સાચું છે કે એનજીટી જે છે એને દીવાની કોર્ટની સત્તા મળેલી છે અથવા એ સિવિલ કોર્ટ તરીકે કાર્યવાહી કરી શકે છે. તો એ વિધાન પણ સાચું પડી જશે. બાકી પોલિટીના વિડીયો જોઈ લેજો, ખ્યાલ આવી જશે. એ બધું ડિટેલમાં મેં ચલાવેલું છે. આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ. એની રિજિયોનલ બ્રાન્ચીસના સંબંધમાં આપેલો છે કે આની મુખ્ય બેઠક જે છે એ મુંબઈમાં આવેલી છે. તો પહેલું વિધાન ખોટું છે કારણ કે આની મુખ્ય બેઠક જે છે એ દિલ્હીમાં આવેલી છે. પ્રિન્સિપલ પ્લેસ, મેઇન બેઠક ક્યાં આવેલી છે? એનું હેડક્વાર્ટર દિલ્હીમાં છે.
બીજું એવું કહે છે કે આની સિવાય એની 4 રિજિયોનલ બેઠક છે. કઈ કઈ? તો કે ભોપાલ, પુણે, કોલકાતા અને ચેન્નઈ. તો એ વાત સાચી છે અને આ પ્રશ્ન ઓલરેડી જીપીએસસી અને યુપીએસસીમાં પૂછાઈ ગયેલો છે કે એની રિજિયોનલ બ્રાન્ચીસ ક્યાં આવેલી છે? ભોપાલ, પુણે, કોલકાતા અને ચેન્નઈ 4 જગ્યાએ આવેલી છે અને એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? દિલ્હીની અંદર. એનજીટીની સ્થાપના 4 જુલાઈ 2011ના રોજ થઈ હતી. જોકે તેનો કાયદો 2010માં બનેલો હતો, તો એ વાત પણ સાચી છે. 2010માં કાયદો બન્યો હતો એટલે તો એ વૈધાનિક સંસ્થા, સ્ટેચ્યુટરી બોડી છે. બરાબર, બાકી બધું આપેલું છે. બીજી વાત કરીએ કે એનજીટીને પર્યાવરણીય મુદ્દાઓને પોતાની પહેલ સુઓ મોટો પર હાથ ધરવાની સત્તા આપવામાં આવેલી છે. એનજીટી જે છે એની પાસે સુઓ મોટો પાવર પણ છે. સુઓ મોટો પાવરનો મતલબ શું થાય? સુઓ મોટો પાવરનો મતલબ એમ થાય કે કોઈ પણ વ્યક્તિ કેસ નથી કરતું, તેમ છતાં પણ એ પોતાની જાતે જે છે એ કેસ ઉપર કામ કરી શકે. ફોર એક્ઝામ્પલ કેવું હોય કે અમુક કેસ એવો હોય કે જ્યાં સુધી કોઈ અરજી ન કરે ને, અથવા કોર્ટની અંદર અરજી દાખલ ન કરે, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન નોંધાવે, કેસ ન નોંધાવે, ત્યાં સુધી કોર્ટ એની ઉપર કોઈ પગલાં લે નહીં. કોર્ટ એની ઉપર કોઈ જ પગલાં ન લે. પરંતુ સુઓ મોટો પાવર એનો મતલબ શું? સુઓ મોટો પાવરનો મતલબ એમ કે મીડિયામાં હો હલ્લો થતો હોય, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ લીધી, વિડીયો જોઈ લીધા અને કોર્ટને એવું લાગે કે ના આ તો બહુ સેન્સિટિવ મુદ્દો છે, આની ઉપર અમારે કામ કરવું જોઈએ. ભલે કોઈની અરજી આવે કે ન આવે, અમારે જાતે આની ઉપર કામ કરવું છે, સ્વેચ્છાએ કામ કરવું છે, પોતે જાતે પહેલ કરે. આ પાવરને સુઓ મોટો પાવર કહેવામાં આવે. તો એનજીટી પાસે આવો સુઓ મોટો પાવર છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પાસે પણ ઘણા બધા મુદ્દાઓની અંદર આવા સુઓ મોટો પાવર રહેલો હોય છે. વારંવાર આ પ્રશ્ન પૂછાતો હોય છે કે એની પાસે સુઓ મોટો પાવર છે કે નહીં. અમુક પાસે હોય, અમુક પાસે ન હોય. તો એનજીટી પાસે આવો સુઓ મોટો પાવર છે. એટલે કે માની લો કે એનજીટીને ખબર પડે કે આવો કોઈ પર્યાવરણીય મુદ્દો ચાલે છે, ઘણા બધા લાખો કરોડો લોકોના જીવનને પ્રભાવિત કરે છે, તો કોઈ ફરિયાદ નથી કરતું, તેમ છતાં પણ એ પોતે જાતે પહેલ કરી અને સુઓ મોટો રીતે એની ઉપર મુકદ્દમો ચલાવી શકે છે, એનો કેસ જે છે એ ચલાવી શકે છે. બીજી વાત કરીએ કે એનજીટીના અધિકાર ક્ષેત્રમાં વાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ 1972નો કે જે સાઇટ્સ સાથે સુસંબંધિત છે, વાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ, એનો સમાવેશ થતો નથી. તો એ વિધાન સાચું છે, કારણ કે એને વાઇલ્ડ પ્રોટેક્શન, વન્યજીવ સંરક્ષણ જે છે, વન્યજીવ સંરક્ષણ એનો એની અંદર સમાવેશ નથી થતો. કેમ? કારણ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનું મુખ્ય ધ્યેય શું છે? એનું મુખ્ય ધ્યેય એન્વાયરમેન્ટ, પર્યાવરણનું સંરક્ષણ માટેનું છે, ફોરેસ્ટનું સંરક્ષણ માટેનું છે. એન્વાયરમેન્ટ અને ફોરેસ્ટ ઉપર એ ફોકસ કરે છે, નહીં કે વાઇલ્ડ લાઈફ ઉપર, નહીં કે વન્યજીવ ઉપર, નહીં કે ફ્લોરા ફોનાની એની ઉપર. બરાબર, તો આ વિધાન પણ સાચું છે. એમાં વાઇલ્ડ લાઈફ ફોરેસ્ટ પ્રોટેક્શન, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટનો સમાવેશ થતો નથી. બીજી વાત કરીએ કે ફાઇનાન્શિયલ કન્સ્ટ્રેન્ટ, નાણાકીય અવરોધોના કારણે એનજીટી ફરજિયાત 6 મહિનાના સમયગાળામાં કેસનું નિકાલ થઈ શકતું નથી. તો મેં તમને કહી દીધું કે એ જે છે નિકાલ જે છે કરી શકતા નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્ન જે છે પૂછાઈ જશે કે ભાઈ એનજીટી, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે છે એ કયા એક્ટ અંતર્ગતના મુદ્દા હોય એને જ સાંભળી શકે છે. અત્યારે આપણે જોયું કે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગતનો કોઈ મુદ્દો હોય, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972નો, તો એને એનજીટી એમાં કોઈ ચુકાદો ન આપી શકે, એનજીટી એને સાંભળી પણ ન શકે. તો કોને સાંભળી શકે? તો કે જો વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ હોય 1974નો, પાણીને લગતો કોઈ મુદ્દો હોય, વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ, આ એક્ટ અંતર્ગતનો કોઈ મુદ્દો હોય તો એનજીટી સાંભળી શકે. એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1981નો હોય તો એને પણ સાંભળી શકે. હવાના પ્રદૂષણનો કોઈ મામલો હોય તો એને એ સાંભળી શકે. EPA, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986નો કાયદો હોય તો એને પણ એ સાંભળી શકે. આને કોઈ લગતું હોય, પર્યાવરણ પ્રદૂષણનો કોઈ મામલો હોય તો એને પણ આ સાંભળી શકે છે. ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ 1980, પર્યાવરણના જંગલોના સંરક્ષણ માટેનો, જંગલોના સંવર્ધન માટેનો કોઈ કાયદો હોય તો એને પણ એ જે છે એ સાંભળી શકે છે. આ ઉપરાંત વાત કરીએ બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ સંબંધિત કોઈ મુદ્દો હોય, બાયોલોજિકલ ડાયવર્સિટી, જૈવ વિવિધતા સંબંધિત કોઈ મુદ્દો હોય તો એને પણ એ સાંભળી શકે છે. અને પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ સંબંધિત કોઈ મુદ્દો હોય તો એને પણ એ સાંભળી શકે છે. આની સિવાય બીજા કોઈ પણ મુદ્દા એ સાંભળી શકતા નથી. અહીંયા ધ્યાનપૂર્વક જુઓ તો વાઇલ્ડ લાઈફ, વન્યજીવોને લગતો વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ, એનો અહીંયા સમાવેશ થતો નથી, તો એને એ સાંભળી શકે નહીં. એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ, વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ, બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ અને પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ એક્ટ, આટલા મુદ્દાઓને જે સાંભળી શકે, બીજા કોઈ મુદ્દાઓને સાંભળી શકે નહીં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમુક વાર પ્રશ્ન આ પણ પૂછાતો હોય છે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986માં જે બન્યો એ કઈ ઘટનાના કારણે બન્યો હતો? તો એનું મુખ્ય ઘટના જો કોઈ હોય તો એ 1985ની અંદર એક દુર્ઘટના ભારતની અંદર ઘટી ગઈ હતી, ભોપાલ ગેસ ટ્રેજેડી. ભોપાલ ગેસ દુર્ઘટના જે બની હતી, તો ભોપાલ ગેસ ટ્રેજેડી, ભોપાલ ગેસ દુર્ઘટના, એના પરિણામ સ્વરૂપે સરકાર દ્વારા આ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ લાવવામાં આવેલો હતો. આ પ્રશ્ન એકવાર પૂછાઈ ગયો છે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ એ કોની ફળશ્રુતિ હતું, એ કઈ ઘટનાના પરિણામ સ્વરૂપે બનાવવામાં આવેલું હતું? તો ભોપાલ ગેસ ટ્રેજેડી 1985માં જે થઈ હતી એને કારણે બનાવેલું હતું. એક રેલવે મેન નામની વેબ સિરીઝ આવેલી છે, એ પણ ભોપાલ ગેસ ટ્રેજેડી ઉપર જ છે. તમારે કમેન્ટ કરી અને જણાવવાનું છે કે આ ભોપાલ ગેસ ટ્રેજેડી
જે થયેલી હતી એમાં કયો ગેસ લીક થયો હતો, કયો ગેસ લીક થયેલો હતો, બરાબર, કયો ગેસ લીક થયો એ તમારે કમેન્ટમાં કહેવાનું છે. તો આવા પ્રશ્ન પણ પૂછાઈ જશે કે નીચેનામાંથી કયા એક્ટ અંતર્ગતની કાર્યવાહી એની ઉપર કેસ ચલાવવાનું કામ એનજીટી કરી શકે છે અને કયા ઉપર નથી કરી શકતું. તો અત્યારે જોઈ લીધું, આ બધા તમને ખ્યાલ હોવા જોઈએ. એનજીટી જેવી જ એક બીજી સંસ્થા છે સીપીસીબી. સીપીસીબી છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, અને આની જેવી જ એક બીજી એસપીસીબી હોય, સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. તો એની બારામાં ક્વેશ્ચન આપેલો છે, એના તફાવતના બારામાં. પહેલું એવું કહે છે કે સીપીસીબીની સ્થાપના કાર્યકારી આદેશ દ્વારા એટલે કે એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા કરવામાં આવેલી છે, જ્યારે એનજીટીની સ્થાપના સંસદના કાયદા દ્વારા કરવામાં આવેલી છે. તો આ વિધાન ખોટું છે. કેમ? કારણ કે એનજીટીની સ્થાપના સંસદના કાયદા દ્વારા કરવામાં આવેલી છે અને એટલે સ્ટેચ્યુટરી બોડી છે, એ વાત સાચી છે. પરંતુ સાથે સાથે સીપીસીબી જે છે એની સ્થાપના પણ સંસદના કાયદા દ્વારા જ કરેલી છે. સીપીસીબી જે છે એ પણ સ્ટેચ્યુટરી બોડી છે, એ પણ વૈધાનિક સંસ્થા છે, નહીં કે એક્ઝિક્યુટિવ બોડી, બરાબર. તો પહેલું વિધાન ખોટું છે. સીપીસીબી અને એનજીટી બંને સ્ટેચ્યુટરી બોડી વૈધાનિક સંસ્થા છે. કેમ? કારણ કે બંનેની સ્થાપના સંસદના કાયદા દ્વારા થયેલી છે. બીજું જોઈએ કે એનજીટી પર્યાવરણીય વિવાદોના નિરાકરણ માટે વિશિષ્ટ ન્યાય પ્રદાન કરે છે, જ્યારે સીપીસીબી દેશમાં પ્રવાહો અને કૂવાઓના સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાનું એનું કામ કરે છે, બરાબર. તો એ વિધાન સાચું છે, એટલું કંઈ કામનું છે નહીં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને ખબર હોવી જોઈએ, સીપીસીબી જે છે એ પણ વૈધાનિક સંસ્થા સ્ટેચ્યુટરી બોડી છે. એની રચના વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ એની અંતર્ગત થયેલી છે. વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ એની અંતર્ગત બનેલી છે. આગળ વાત કરીએ કે એનજીટીના અમુક મહત્ત્વના ચુકાદા, લેન્ડમાર્ક જજમેન્ટની વાત કરીએ તો એનજીટીએ એક ચુકાદો આપેલો હતો કે પોલ્યુટર્સ પે, એટલે કે જે પ્રદૂષણ કરવાવાળો વ્યક્તિ જે છે ને એ ચૂકવશે, કે બીજા આડાવડા નહીં ચૂકવે. પોલ્યુટર્સ પે નામનો સિદ્ધાંત આપેલો હતો. કયા? આ સિદ્ધાંતના આધારે ઉત્તરાખંડ પૂર કેસ જે છે એમાં વળતર ચૂકવવાનો આદેશ આપેલો હતો. ઉત્તરાખંડમાં જે 2014માં જે પૂર આવેલું હતું, જેના કારણે ડિવાસ્ટેશન, તબાહી મચી ગઈ હતી. સુશાંત સિંહ રાજપૂતનું એક મૂવી પણ એની ઉપર આવેલું છે, કેદારનાથ, બરાબર. તો એની અંદર પોલ્યુટર્સ પે સિદ્ધાંતનો ઉપયોગ કરી અને વળતર ચૂકવવાની વાત કરેલી હતી. તો આ વાત સાચી છે, આ કામ એનજીટીએ કરેલું હતું. એનજીટીએ એક ચુકાદામાં જે સીપીસીબી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે એને પર્યાવરણીય કાયદાનું પાલન ન કરતી ઇન્ડસ્ટ્રીઝ સામે પગલાં લેવાનો નિર્દેશ આપેલો હતો. તો એ વાત પણ સાચી છે. એનજીટીએ સીપીસીબીને ફટકાર લગાવેલી હતી અને કીધું હતું કે ભાઈ તમે જે પર્યાવરણના નિયમોનું પાલન નથી કરતી એવા ઉદ્યોગો સામે પગલાં લેવો. કેવા પગલાં લેવો? કડક પગલાં લેવો. તો વિધાન સાચું છે. એનજીટીનું મહત્વ પર્યાવરણીય વિવાદોમાં ઝડપી અને અસરકારક ન્યાય પૂરો પાડવામાં અને પર્યાવરણીય કાયદાઓના અમલ પર દેખરેખ રાખી તેને મજબૂત બનાવવામાં રહેલું છે. તો એ વાત સાચી છે. એનજીટીનું મેઇન કામ જ એ છે. તો એક વિધાન આવું પણ બની શકે કે એનજીટી જે છે એ સામાન્ય કોર્ટ રહી, સામાન્ય અદાલતો, હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટ તો નહીં, પણ સામાન્ય જે નીચલી અદાલતો એની ઉપર કેસનું ભારણ ઘટાડવાનું કામ કરે છે. તો એ વાત પણ સાચી છે. કેમ? કારણ કે પર્યાવરણના તમામ કેસ તો આજ સોલ્વ કરી નાખે, એટલે તો એવું વિધાન પૂછાઈ જાય તો એ પણ સાચું પડશે. તો એનજીટી ઉપર વારંવાર આવા પ્રશ્નો પૂછાતા હોય છે, એની ઉપર પ્રશ્ન પૂછાઈ શકે.